તાજિયા વિસર્જન બાદ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગત રોજ તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાજિયાઓના જુલુસ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજમાર્ગો પર મોટી માત્રામાં કચરો ખડકાયો છે, ત્યારે પૂર્વ ઝોન વોર્ડ નંબર 6 દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ દુવેરે જણાવ્યું કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજિયા વિસર્જનનો મોટો તહેવાર હતો, એને ધ્યાનમાં લઈને ગઈકાલે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે, જેને લઈને આ વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે. તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 તરફથી વોર્ડ દીઠ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 50 થી 100 જેટલા કર્મચારીઓ અમારી સ્પોટ કનેક્શનની ટીમ અને અધિકારીઓ સાથે મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખી પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા 4 રસ્તા, સરસિયા તળાવ અને વારસિયા વિસ્તાર, ચાંપાનેર ગેટ સુધી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આપ જાણો છો કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજિયા વિસર્જનનો મોટો તહેવાર હતો, જેને ધ્યાનમાં લઈને ગઈકાલે 196 જેટલા તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે, કે જેને લઈને ગઈકાલે તાજિયા વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે, જેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 તરફથી મોટી સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે. 50 થી 100 જેટલા કર્મચારીઓ છે. અમારી સ્પોટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ કર્મચારીઓ મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખીને સફાઈને પાવડરિંગની કામગીરી કરવામાં આવશે. આ મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા 4 રસ્તાથી માંડીને સરસિયા તળાવ અને સમગ્ર વારસિયા વિસ્તાર, ચાંપાનેર ગેટ સુધીની સમગ્ર વિસ્તારની સફાઈ ઝુંબેશને પાવડરની કામગીરી કરવામાં આવશે.